આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તથા અધ્યક્ષ અને મુખ્ય દંડક સહિત મહાનુભાવો સાથે અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરીને પૂજન અર્ચન કર્યું હતું. આ ક્ષણની શ્રી પટેલે સૌભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું હતું કે સાચા અર્થમાં આ મંદિર રાષ્ટ્ર ચેતનાનું અને રાષ્ટ્રના નવજાગરણનું મંદિર છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શને જતા રાજ્યના શ્રદ્ધાળુઓ માટે ઉત્તર પ્રદેશ સરકારે આપેલી જમીન ઉપર ગુજરાત યાત્રી ભવનના નિર્માણ માટે રાજ્ય સરકારે આ વર્ષના અંદાજપત્રમાં 10 કરોડ રૂપિયા ફાળવ્યા છે અને કુલ 50 કરોડ રૂપિયાનું આયોજન છે તેનો ઉલ્લેખ કરતા શ્રી પટેલે ગુજરાતના યાત્રિકોની આવાસ સુવિધા પૂરી પાડવા આ યાત્રી ભવનનું નિર્માણ થવાનું છે તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે રાજ્યમાંથી ખાસ આસ્થા ટ્રેન દ્વારા અયોધ્યા દર્શને જતા યાત્રાળુઓને જે સુવિધા મળી રહી છે તે માટે શ્રી પટેલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આભાર વ્યક્ત કર્યો હતો. જિલ્લામાં કેન્દ્રીય સેવા અને કર વિભાગે ગત નાણાકીય વર્ષ દરમિયાન 2,694 કરોડ 89 લાખ જેટલું ભંડોળ એકત્રિત કર્યું હતું, જ્યારે આ ચાલુ નાણાકીય વર્ષના માત્ર 11 મહિનામાં જ કચ્છ સીજીએસટીએ ₹2,800 કરોડ 70 લાખ એકત્રિત કરીને વિક્રમ રચ્યો છે. અખિલ ભારતીય આવક વર્ષની 11.7%ની સરખામણીએ કચ્છ સીજીએસટીએ 21.40%નો વૃદ્ધિ દર હાંસલ કર્યો છે. જિલ્લાના ટોચના 1,700 કરદાતાઓ જેમનો કર ચૂકવવામાં 90%નું યોગદાન હોય છે તે પણ વધીને હવે 94% થઈ ગયું છે. સીજીએસટીના કચ્છ કમિશનરેટ પી આનંદકુમારે વસૂલાતમાં સતત વધારો થવાના આ સમયે કરદાતાઓ, વેપારી સંગઠનો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કન્સલ્ટન્ટ સહિત તમામ હિતધારકોનો તેમની કટિબદ્ધતા અને કર અનુપાલન વધારવા માટેની પ્રતિબદ્ધતા માટે પ્રશંસા કરી હતી અને આગામી સમયમાં પણ આવી પ્રતિબદ્ધતા દર્શાવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. માંડવી તાલુકાના ફરાદી ગામે આગામી 4 માર્ચથી 10 માર્ચ 2024 દરમિયાન શિવકથાનું આયોજન કરાયું છે, જેની તાડામાર તૈયારી ચાલી રહી છે. દરમિયાન શિવકથા સ્થળે 12 જ્યોતિર્લિંગની આબેહૂબ પ્રતિકૃતિ ખડી કરાઈ રહી છે, જે આકર્ષણનું કેન્દ્ર બનશે. આ કથામાં રોજ 15 થી 20,000 લોકો 12 જ્યોતિર્લિંગના દર્શન કરી શકે અને કથાપાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. વિશ્વ કચ્છી ભાષા દિવસ નિમિત્તે પ્રતિવર્ષ અપાતો દુલેરાય કારાણી એવોર્ડ કચ્છી સાહિત્યના સંવાદક પદ્મશ્રી નારાયણ જોશી કારાલયને એનાયત કરવાનું આજે જિલ્લા મથક ભુજ ખાતે આયોજન કરાયું છે. આ સમારોહમાં રાજવી પરિવારના પ્રીતિ દેવી, લેખક ચિંતક હરેશ ધોળકિયા સહિત સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે 2022માં જયંતિ જોશી શબાબ તથા 2023ના વર્ષમાં મદનકુમાર અંજારિયા ખ્વાબને આ એવોર્ડથી સન્માનિત કરાયા હતા. દર વર્ષે વન્યજીવના સંરક્ષણ અને તે માટેની જાગૃતિ ફેલાવવા માટે 3 માર્ચના દિવસે વિશ્વ વન્યજીવ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જે સંદર્ભે જિલ્લા મથક ભુજ ખાતે આવેલ રિજનલ સાયન્સ સેન્ટર દ્વારા સ્લોગન એટલે કે સૂત્ર લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુસંધાને વન્ય સંરક્ષણમાં આપણી ભાગીદારી અને તેના રક્ષણ અંગે સ્લોગન ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી કોઈપણ ભાષામાં લખી એ સૂત્ર સાથે પોતાનો ટૂંકમાં પરિચય અને સ્લોગન બોલતા હોય તેવો 20 સેકન્ડનો વિડીયો વોટ્સઅપ નંબર 7383316472 પર આવતીકાલ સુધી મોકલવાનો રહેશે. આવેલ સૂત્રમાંથી 3 વિજેતાઓ પસંદ કરાશે, જેમને પ્રમાણપત્ર દ્વારા સન્માનિત કરાશે. પશ્ચિમી વિક્ષોભની અસર હેઠળ રાજ્યમાં કમોસમી વરસાદ થવાની આગાહી વચ્ચે આજે કચ્છ સહિત દેવભૂમિ દ્વારકા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ થયો હતો. આજે વહેલી પરોઢે પૂર્વ કચ્છના વાગડ, પ્રાંથળ પટ્ટી સહિત ગાંધીધામ, અંજાર, ખેડોઈ, મથડા, ચંદ્રોડા, કિડાણામાં જોરદાર પવન સાથે વરસાદ થયો હતો, તો મુન્દ્રાના જરપરા, સમાગોગા, ભદ્રેશ્વર, ભુજપુર, વવાર, માંડવી તાલુકા તેમજ ભુજ તાલુકા આસપાસ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે થયેલા વરસાદને પગલે માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. રાજ્યના સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છ જિલ્લાના અંજાર ખાતે 35 મિલીમીટર વરસાદ થયો હતો, જ્યારે ભચાઉમાં 10, ગાંધીધામમાં 8, રાપરમાં 6 અને મુન્દ્રામાં 3 મિલીમીટર જેટલો વરસાદ થયો હતો. માવઠાને કારણે ઘઉં, રાયડો, જીરું સહિત કૃષિ પાકોને નુકસાન થયું હોવાની ભીતિ વ્યક્ત કરાઈ રહી છે. ત્યારે પૂર્વ કચ્છમાં મોટા પાયે કરાયેલ જીરાના વાવેતર બાદ કાપણી
વાવણી માટે તૈયાર પાકને માવઠાને પગલે ભારે નુકસાની થતા ખેડૂત વર્ગ મુશ્કેલીમાં મુકાયો હોવાનું બેલાથી દલાભાઈ રૂપાણીએ જણાવ્યું હતું. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.